જય ગૌ માતા. આજે મૌધાથી મહેમાન આવ્યા છે અને મૌધાથી જે મહેમાન આવ્યા છે એ બહુ ખાસ છે. અહમ સમમ શિવમ નિરંજનમ ભજે રામમદ્વયમ. ભાઈ, તમારું નામ ને ગૌશાળા વિશે અને તમે કેવી રીતે આવ્યા, તમને કોણે આ બધી વસ્તુ બતાવી એ પણ મને. મારો એક મિત્ર બહાર છે ને વાત કરી હતી કે આવું એક યુવા ફાઉન્ડેશન છે જ્યાં સારી સેવા થઈ રહી છે, મતલબ ગાયોની પ્રોપર કેર થઈ રહી છે અને ત્યાં ખરેખર જવા બીજી બધી ગૌશાળામાં તો કેવું કે ગાય માતા ઓલવેઝ બધી જગ્યાએ સેમ છે, પણ આ જગ્યા એવું છે કે સમથિંગ ડિફરન્ટ છે. એ જે રખડતી ગાયો છે જેનું કોઈ નથી એવી ગાયોને અહીં કેર કરવામાં આવે છે. એટલે આ જગ્યાની અવશ્ય મુલાકાત લેવા જેવું લાગ્યું મને, એટલે અહીં આવ્યો. ખરેખર બહુ આનંદ થયો આ જગ્યાએ આવીને. મારું નામ મયંક સોની છે. અમારા મિત્રના લીધે અમે અહીંયા આવવાનો જે મોકો મળ્યો છે અને જે અમે અહીંયા જે જોયું છે કે જે નિરાધાર ગાય જે છે અને એની જે સેવા થઈ રહી છે એ ખૂબ જ સરસ સેવા થઈ રહી છે. આવી સેવા કરવાનો મોકો નસીબવાળાને મળતો રહેતો હોય છે, જેથી કરીને ખૂબ ખૂબ સરસ વસ્તુ છે આ. તમારા મિત્ર વિશે બી થોડુંક કહી દો જેમને કોન્ટેક્ટ. મારા મિત્રએ સોશિયલ મીડિયાના આધારે આ એક વિડીયો જોયા હતા અને એને અનુલક્ષીને અમને જણાવ્યું કે અહીંયા ખૂબ સરસ સેવા થઈ રહી છે, જેની મુલાકાત લેવી ખૂબ જ જરૂરી છે. અને અમે અહીંયા જોયું અને ખૂબ જ સરસ સેવા છે અહીંયા ગાડી. થેન્ક યુ. ઇન કેસ કે સોશિયલ મીડિયાનો વધુ એક સારો ઉપયોગ અને એમણે બીજા ગૌ સેવાના જે મેમ્બરો આપણને મોકલ્યા છે, આ ગૌશાળાના મેમ્બર્સ મોકલ્યા છે, એટલે ભાઈનો ખૂબ ખૂબ આભાર.